આપણે જે હેડર ફાઇલ્સની આપણે આગળ વાત કરી હતી તો એમાં શું હતું કે હેડર ફાઇલ ઇઝ ફાઇલ વિથ એક્સટેન્શન ડોટ નો યુઝ કરશે કન્ટેન ધ સેટ ઓફ પ્રી ડિફાઇન્ડ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન્સ કે શું કરશે પ્રી ડિફાઇન્ડ પહેલેથી ડિફાઇન્ડ જ હોય છે કે એની અંદર કોઈ યુઝ આપણે કંઈ એડ નથી કરી શકતા. આપણે જોયું તો આપણે હેઝ ઇન્ક્લુડ સ્ટુડિયો ડોટ આવી રીતે ફંક્શન પરફોર્મ થશે એ પહેલેથી પ્રી ડિફાઇન હશે. ધ હેઝ ઇન્ક્લુડ is pre-processing directive is used to include the header files with extension in the programs કે આનો યુઝ કરીને હેઝનો યુઝ કરીને આપણે અહીંયા જે પ્રોગ્રામ છે આપણે રન કરીશું. તો ફર્સ્ટ એની જે ડિસ્ક્રિપ્શન શું છે કે stdio શું છે ઇનપુટ આઉટપુટ ફંક્શન printf એન્ડ scanf માટે યુઝ થાય છે. જેનાથી શું થશે કોઈ બી હેલોનો પ્રોગ્રામ જોયો તો આપણે બરોબર તો એની અંદર શું થતું હતું કે પ્રિન્ટ કરાયેલી હતી વેલ્યુ તો શું થયું પ્રિન્ટ થયું. સ્કેન કરાવીશું તો એ વસ્તુ સ્કેન કરશે પ્રોગ્રામની અંદર. નેક્સ્ટ છે conio ડોટ એચ ઇઝ અ કોન્સોલ ઇનપુટ આઉટપુટ ફંક્શન ગેટ ch એન્ડ cls. ગેટ ch એટલે શું થશે જે પ્રોગ્રામ આખો આપણે બનાવ્યો છે એને લાસ્ટમાં ગેટ ch લખવાથી શું છે એ જેટલો બી ડેટા છે એ પ્લસ બી કરે છે એ ડેટાને શું કરશે ગેટ કરશે. અને clr scr શું છે એ શું કરશે એની અંદર શું થશે કે જે તમે એ ફંક્શનનો યુઝ કરશો CLRCનો તો ક્લિયર સ્ક્રીન થઈ જશે કે તમે જ્યારે રન કરો છો પ્રોગ્રામ 5 ટાઈમ્સ રન કરો તો 5 ટાઈમ્સ રનનું આઉટપુટ બતાવશે 5 ટાઈમ્સ એનું આઉટપુટ બતાવશે. તો CLRCનો યુઝ કરીને તો ત્યારે એ જ્યારે તમે રન કરશો ત્યારે નવી સ્ક્રીનમાં એક જ વખત આઉટપુટ બતાવશે. જેટલી વાર રન કરશો એટલી વાર એક જ વખત આઉટપુટ બતાવશે. નેક્સ્ટ ફાઇલ છે હેડર ફાઇલ છે મેથ્સ ડોટ એચ જે આપણે આગળ વાત કરી છે મેથેમેટિકલ ફંક્શન માટે પાવર એક્સપ્રેશન સ્ક્વેર રૂટ કરવું હોય છે એક્સપ્રેશન મતલબ કરવા હોય છે પાવર ઓફ કરવી હોય તો એક્સપ્રેશન છે મલ્ટિપલ સબસ્ટ્રેક્શન્સ ડિવિઝન જે પણ કરવું હોય. નેક્સ્ટ છે સ્ટ્રિંગ ડોટ એચ હેડ ફાઇલ્સનો યુઝ કરીએ તો શું થશે સ્ટ્રિંગ ફંક્શન શું કરશે strl લેન્થ કમાન્ડ્સ કેટ્સ આ બધા જે સ્ટ્રિંગના ફંક્શન છે આપણે યુઝ કરી શકીએ છીએ યુઝિંગ સ્ટ્રિંગ ડોટ એચ ફાઇલથી મીન્સ કે આ બધી જ આપણી લાઇબ્રેરી છે જેના યુઝ કરીને એક આપણે પ્રોગ્રામ બનાવી શકીએ છીએ. હવે નેક્સ્ટ ટોપિક છે આપણું ડેટા ટાઈપ્સ. વોટ ઇઝ ડેટા ટાઈપ્સ ઇન અ સી. તો સીની અંદર જે આપણે યુઝ કરીએ છીએ ડેટા ટાઈપ્સમાં તો ફર્સ્ટ શું કહે છે ડેટા ટાઈપ્સ આર ડિફાઇન એઝ ધ ડેટા સ્ટોરેજ ફોર્મેટ એન્ડ વેરિયેબલ કેન સ્ટોર અ ડેટા. તો ડેટા ટાઈપ શું કરશે ડિફાઇન કરશે કયો ટાઈપનો ડેટા છે ઇન્ટીજર ડેટા છે ફ્લોટમાં છે કે કેરેક્ટર. ઇન્ટીજર મીન્સ ફ્લોટ એન્ડ કેરેક્ટર્સ. ડેટા ટાઈપ્સ ઇન સી તો શું કરશે વેરિયેબલ ડિક્લેરેશન્સ કેવી રીતે થાય છે તો ઇન્ટીજર્સ આવી રીતના થશે બરોબર. નેક્સ્ટ શું છે કે સેકન્ડરી ડેટા ટાઈપ છે ડેટા ટાઈપ્સ ઇન સીમાની અંદર 2 ટાઈપ છે પ્રાઇમરી ડેટા ટાઈપ્સ એન્ડ સેકન્ડરી ડેટા ટાઈપ્સ. એન્ડ સેકન્ડરી ડેટા ટાઈપ્સમાં શું છે ડિરાઇવ ડેટા ટાઈપ્સમાં એરે છે પોઇન્ટર છે એન્ડ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ્સમાં શું છે સ્ટ્રક્ચર યુનિયન એન્યુમરેશન્સ છે એ બધા છે બરોબર. તો આપણે ફર્સ્ટ જોઈશું પ્રાઇમરી ડેટા ટાઈપ્સ. તો પ્રાઇમરી ડેટા ટાઈપ્સની અંદર શું થશે પ્રાઇમરી ડેટા ટાઈપ્સ ઇઝ અ બિલ્ટ ઇન અ ડેટા ટાઈપ્સ વિચ આર ડાયરેક્ટલી સપોર્ટેડ બાય ધ મશીન્સ. તો શું કરશે પ્રાઇમરી ડેટાને યુઝ કરીશું ડેટા ટાઈપ્સ તો શું કરશે ડાયરેક્ટલી સપોર્ટેડ બાય ધ મશીન્સ. દેર આર ઓલ્સો નોન એઝ અ ફંડામેન્ટલ ડેટા ટાઈપ્સ. શું છે ફંડામેન્ટલ ડેટા ટાઈપ્સ છે એની અંદર શું થશે ઇન્ટીજર છે. તો ફર્સ્ટ આપણે ઇન્ટીજરની વાત કરીશું આપણે જોઈશું પ્રાઇમરી ડેટા ટાઈપમાં ફર્સ્ટ ઇન્ટીજર છે. તો ઇન્ટીજરમાં શું થશે ઇન્ટીજર ડેટા ટાઈપ્સ કેન સ્ટોર ધ ઇન્ટીજર નંબર ઓફ વિચ હોલ્ડ ધ નંબર વિથઆઉટ ધ ફ્રેક્શન પાર્ટ ઓફ સચ. કે આપણે જો ઇન્ટીજરનો યુઝ કરવો હોય તો કોઈ બી વેલ્યુનો 10નો યુઝ કરવો છે તો આપણે ઇન્ટીજર લઈશું 105 છે એક્સેટ્રા ગમે તે લઈ શકીએ 205 છે 300 છે પણ આની અંદર જે પોઈન્ટવાળી વેલ્યુ ના ચાલે એટલે આપણે જે ડિક્લેરેશન્સ કરીએ છીએ ઇન્ટીજર એ તો એવી રીતના થશે બરોબર. સી લેંગ્વેજ આ લખ્યું છે ને ઇન્ટીજર એ ઇક્વલ્સ ટુ 10 એ રીતના સી ચેન્જ હેઝ 3 ક્લાસ ઇન્ટીજર સ્ટોરેજ નેમલી શોર્ટ ઇન્ટીજર ઇન્ટીજર લોંગ ઇન્ટીજર ઓલ ધીસ ડેટા હેવ સાઇન એન્ડ અનસાઇન ફોર્મ્સ. કે જે ડેટા છે એ સાઇન ફોર્મમાં હોય છે અને અનસાઇન ફોર્મમાં હોય છે અને ઇન્ટીજર એ 2 બાય સ્ટોરેજ સાઇઝ સ્ટોર કરે છે અને અનસાઇન જે ઇન્ટીજર છે એ પણ 2 બાઇટ્સ સ્ટોરેજ કરે છે સાઇઝ. નેક્સ્ટ આપણે વાત કરીશું ફ્લોટની.
તો ફ્લોટમાં શું થશે? ફ્લોટમાં કઈ વેલ્યુનો યુઝ કરી શકીએ છીએ? 10.15 મતલબ ફ્લોટિંગ પોઈન્ટવાળી, જેની અંદર શું થશે કે ધ ફ્લોટિંગ પોઈન્ટ નંબર વિચ રિપ્રેઝન્ટ ધ રિયલ નંબર ઓફ વિથ ડેસિમલ ફ્રેક્શન્સ પાર્ટ 10.15 155.25 etc. When the accuracy of the floating point number is insufficient, we can use the double to define the number. Double same of float is with long precisions કે જે ફ્લોટિંગ પોઈન્ટ નંબર છે જેની અંદર આપણે ડબલનો યુઝ કરીને પ્રોગ્રામ ક્રિએટ કરી શકીએ છીએ વિથ લોંગર પ્રિસેક્શન્સ. ટુ એક્સટેન્ડ ધ પ્રિસેક્શન્સ ફ્યુચર વી કેન યુઝ ઇઝ લોંગ ડબલ્સ, કે ડબલ છે એની અંદર આપણે લોંગ ડબલનો પણ ફ્યુચરમાં યુઝ કરી શકીએ છીએ વિચ કન્ઝ્યુમર્સ ધ 80 બીટ્સ ઓફ મેમરી સ્પેસ. શું કરે છે? 80 બીટ્સ કન્ઝ્યુમ કરે છે મેમરી સ્પેસ, એટલે આપણે લોંગ ડબલનો બી યુઝ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ ફ્લોટનો એક્ઝામ્પલ શું છે? ફ્લોટ એક વસ્તુ 10.15 આપણે ડિફાઇન કરીશું પ્રોગ્રામની અંદર. નેક્સ્ટ છે કેરેક્ટર્સ. કેરેક્ટરની અંદર શું થશે? એ આવી રીતે ડિફાઇન કરવામાં આવે છે. સેમિકોલન છે એવી રીતે સેમ પરફોર્મ કરવું પડે છે. એક્ઝામ્પલ જેવી રીતે સેમ આપ્યું છે એવી રીતના કેરેક્ટર ડેટા ટાઈપ્સ કેન સ્ટોર્ડ અ સિંગલ કેરેક્ટર. શું કરશે? કેરેક્ટર એક જ વેલ્યુ જે કેરેક્ટર આલ્ફાબેટ છે કે મતલબ કોઈ ડિઝિટ છે, કોઈ સ્પેશિયલ એક સિમ્બોલ છે, એ છે. આ શું છે? સ્પેશિયલ ડિજિટલ મતલબ ડિજિટલ છે સિમ્બોલ્સ, ડિજિટલ છે પછી આલ્ફાબેટ છે, સોરી આલ્ફાબેટ છે, આ ડિજિટલ છે. each character is assigned some integer value which known as ASCII values, ANSI values. and નેક્સ્ટ વોઇડમાં અંદર શું થશે? વોઇડની અંદર શું થશે? આપણે જે વોઇડ મેન યુઝ કરીએ છીએ, વોઇડ મેન કરીને જે ફંક્શનનો યુઝ કરીએ છીએ તે આપણે શું કરીએ છીએ? એ ડેટા ટાઈપ્સનો યુઝ કરીએ છીએ આપણે એની અંદર. તો શું થશે? તો વોઇડ ટાઈપ્સ હેઝ નો વેલ્યુ, no value, therefore we cannot declare it as a variable as we did in case integer or float or characters. કે આપણે જ્યારે વોઇડનો યુઝ કરીએ છીએ ત્યારે એની અંદર વોઇડ મેન ફંક્શનનો જ યુઝ થાય છે. એની ધ વોઇડ ડેટા ટાઈપ્સ યુઝ ટુ ઇન્ડિકેટ ધેટ ફંક્શન ઇઝ નોટ રિટર્નિંગ એનીથિંગ. કે આપણે જ્યારે આપણે આગળ વાત કરી હતી જે હેલોનો પ્રોગ્રામ બનાવ્યો તેની અંદર રિટર્નિંગ ઝીરો નહોતો લખ્યો. કેમ? આપણે વોઇડ યુઝ કર્યું હતું. આપણે જો એકલું મેઇન ફંક્શન યુઝ કર્યું હોત તો આપણે રિટર્ન લખીએ કે રિટર્ન ઝીરો લખી શકત. ઓકે, નેક્સ્ટ છે આપણું સેકન્ડરી ડેટા ટાઈપ્સ. તો સેકન્ડરી ડેટા ટાઈપ્સમાં શું થશે? સેકન્ડરી ડેટા ટાઈપ્સ આર નોટ ડાયરેક્ટલી સપોર્ટેડ બાય ધ મશીન્સ. તો શું કરશે? મશીનનો સપોર્ટ નથી કરતા તો શું કરશે? ઇટ્સ કમ્યુનિકેશન ઇઝ અ પ્રાઇમરી ડેટા ટુ હેન્ડલ ધ રિયલ લાઈફ ડેટા ઇઝ મોર કન્વિનિયન્ટ વિથ. તો બીજો એક રસ્તો છે કે તમારે પ્રાઇમરી ડેટાને કોમ્બિનેશન્સ કરીને કે પ્રાઇમરી અને પ્લસ સેકન્ડરીનો યુઝ કરીને તમે એક કન્વેન્શનલ વેમાં રિયલ લાઈફમાં હેન્ડલ કરી શકો છો. શું છે? ઇટ કેન બી ફ્યુચર ડિવાઇડેડ ઇન્ટુ ટુ કેટેગરીઝ. ફર્સ્ટ શું છે? ડિરાઇવ ડેટા ટાઈપ્સ, યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ્સ. તો જે ડિરાઇવ ડેટા ટાઈપ્સમાં આપણે આગળ વાત કરી એરે છે, પોઇન્ટર્સ છે. તો derived data types is a extension of a primary data types. It is built in the system and its structure cannot be changed. તો જે derived data types છે શું થશે એનાથી કે જે સ્ટ્રક્ચર છે cannot be changed, ચેન્જ નથી થતો. એરે અને પોઇન્ટર ફોર એક્ઝામ્પલ derived data typesના છે. તો એરે એન્ડ એરે ઇઝ અ ફિક્સ સાઇઝ સિક્વન્સ કલેક્શન ઓફ એલિમેન્ટ ઓફ ધ સેમ ડેટા ટાઈપ્સ. કે એરે શું છે? ફિક્સ સાઇઝ કરે છે. એરે ઓફ એ ઇક્વલ એરે ડિફાઇન કરીને 10 ડિફાઇન કર્યા હોય તો આપણે અહીંયા 10 સુધી આપણે કરી શકીશું ડેટાને. જ્યારે પોઇન્ટરમાં શું થશે? પોઇન્ટર ઇઝ અ સ્પેશિયલ વેરિયેબલ વિચ કન્ટેન્સ મેમરી એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ્સ. કે પોઇન્ટરની અંદર મેમરી એડ્રેસ અને અનધર વેરિયેબલ હોય છે. સ્પેશિયલ વેરિયેબલનો યુઝ કરી શકાય છે પોઇન્ટરની અંદર જેની અંદર એડ્રેસ સ્પેસિફાઈઝ કરે છે. નેક્સ્ટ છે આપણું યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ્સ. તો શું થશે? જે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ્સ કેન બી ક્રિએટેડ બાય અ પ્રોગ્રામર. User defined data types can created by programming using communication primary data or derived data types. કે જે આ પ્રાઇમરી ડેટા છે અને જે ડિરાઇવ ડેટા છે એ બંનેનું કોમ્યુનિકેશન્સ કરીને એક એક્ઝામ્પલ છે. સપોઝ શું છે? સ્ટ્રક્ચર, યુનિયન, એન્યુમરેશન્સ જે બધા છે એ યુઝર ડિફાઇન છે.
સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરની અંદર શું છે? સ્ટ્રક્ચર ઇઝ અ કલેક્શન ઓફ લોજિકલી રિલેટેડ ડેટા આઇટમ્સ. જે શું કરશે? લોજિકલી જે રિલેટેડ ડેટા આઇટમ્સને કલેક્ટ કરશે. ડિફરન્ટ ડેટા ટાઈપ્સ હોય છે, કદાચ કે કોઈ ગ્રુપમાં ડેટા ટુગેધર ઇઝ અંડર અ સિંગલ નેમ, કોઈ બી હોય જે ડેટા ટાઈપ્સ છે, જે ગ્રુપમાં બી ડેટા હોય છે, સિંગલ બી ડેટા હોઈ શકે, તો એને એક સિંગલ નેમ આપીને ડેટાને સ્ટ્રક્ચરને નામ આપે. સ્ટુડન્ટ નેમ, એવી રીતને જે પ્રોગ્રામ બનાવવામાં આવે છે એવી રીતને એક સિંગલ નેમ આપવામાં આવે છે એની અંદર. નેક્સ્ટ છે યુનિયન. યુનિયન શું કરશે? યુનિયન ઇઝ લાઇક અ સ્ટ્રક્ચર, એક ટાઈપનું સ્ટ્રક્ચર જ છે, બટ ઇચ એલિમેન્ટ શેર અ કોમન મેમરી, કે જે શેર કરે છે જે એલિમેન્ટ મેમરી, એ કોમન મેમરી શેર કરે છે એની અંદર. જ્યારે સ્ટ્રક્ચરની અંદર એવું નથી થતું. Enumeration is used to assign names to integer constant. The names make a program easy to read and maintain. Enumeration નો યુઝ કરીશું તો શું થશે? ઇન્ટિગર કોન્સ્ટન્ટ છે, અસાઇન કરે છે નેમને. ધ નેમ્સ મેક અ પ્રોગ્રામ ઇઝી ટુ રીડ એન્ડ મેન્ટેન્સ, કે જે એનિમેશનનો યુઝ કરીશું તો શું કરશે? ઇઝી ટુ યુઝ કરી શકો છો, રીડ કરી શકો છો પ્રોગ્રામને, મેન્ટેન કરી શકો છો પ્રોગ્રામને એની અંદર. તો આ તો આપણું ડેટા ટાઈપ્સ